કેમ છો મિત્રો? હું અશોકભાઈ પુરોહિત ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી આધારિત સ્વાધ્યાય 2.1ના કેટલાક દાખલા જોઈશું. આ વિડીયો આપણા શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મદદરૂપ થઈ પડે તેમ હોય આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા ધોરણ 6માં ગણિતમાં પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ ભાગ 4માં આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. પૂર્વ જ્ઞાન માટે આ વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી. હવે આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા જોઈએ. પહેલો દાખલો છે ઉકેલો. પહેલું લઈએ 2 ઓછા 3 પંચમાંશ. 2ના છેદમાં કંઈ જ નથી. આપણે 2ના છેદમાં કંઈ જ નથી એટલે એક સમજીએ છે, એટલે 2 એકાંશ ઓછા 3 પંચમાંશ લખાય. હવે 2 એકાંશ અને 3 પંચમાંશ બંનેના છેદ અલગ અલગ હોવાથી આ વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. જ્યારે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે સૌપ્રથમ બંને અપૂર્ણાંકોને સમછેદી બનાવવા પડે. છેદમાં 1 અને 5 છે એટલે 1 અને 5નો લસાઅ થાય 5. હવે બંને અપૂર્ણાંકના છેદમાં 5 હોય તેવા સમ અપૂર્ણાંકો બનાવીએ. સૌ પ્રથમ લઈએ 2 એકાંશ. 2 એકાંશના છેદમાં 5 હોય તેવો સમ અપૂર્ણાંક બનાવવાનો હોવાથી છેદમાં 1 ને 5 વડે ગુણીએ તો 5 આવે. છેદમાં જે સંખ્યા વડે ગુણીએ છે એ જ સંખ્યા વડે અંશને પણ ગુણવા પડે, એટલે 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5 એટલે 10 અને છેદમાં 5 એટલે 2 એકાંશનો સમ અપૂર્ણાંક 10 પંચમાંશ થશે. હવે 3 પંચમાંશ લઈએ. છેદમાં 5 છે જ એટલે 5 એકા 5, 3 એકા 3 બરાબર 3 પંચમાંશ. હવે આપણી પાસે 2 એકાંશનો સમ અપૂર્ણાંક 10 પંચમાંશ છે અને 3 પંચમાંશ તો છે જ, એને લખી દઈએ બરાબર 10 પંચમાંશ ઓછા 3 પંચમાંશ બરાબર અંશમાં 10 ઓછા 3. છેદને બદલવાનો નથી, છેદમાં જે હોય તે જ સંખ્યા લખી દેવી પડે. 5 એટલે 10માંથી 3 જાય એટલે 7, છેદમાં 5, 7 પંચમાંશ થશે. હવે આ પૂર્ણાંકને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા 1 પૂર્ણાંક 2 પંચમાંશ થાય. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. 7 દશાંશ વત્તા 2 પંચમાંશ વત્તા 3 દૂત્યાંશ. છેદમાં 10, 5 અને 2 છે, એનો લસાઅ થશે 10. દરેકના છેદમાં 10 હોય તેવા સમ અપૂર્ણાંક બનાવીએ. 7 દશાંશના છેદમાં 10 છે જ એટલે એનો સમ અપૂર્ણાંક બનાવવાનો રહેતો નથી. હવે આપણે લઈએ 2 પંચમાંશ. 2 પંચમાંશનો છેદમાં 10 હોય તેવો સમ અપૂર્ણાંક બનાવવા માટે આપણે છેદમાં 5 ને 2 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 2 ને 2 વડે ગુણવા પડે, એટલે 2 દુ 4 અંશમાં આવશે, 5 દુ 10 છેદમાં આવશે, એટલે 4 દશાંશ. 3 દૂત્યાંશ.
છેદમાં 10 હોય તેવો 3/2 સમ અપૂર્ણાંક બનાવવાનો હોવાથી 2 ને 5 વડે ગુણવા પડે, તો અંશને પણ 5 વડે ગુણવા પડે, એટલે અંશને 5 વડે ગુણતા 3 5 15 અને છેદમાં 10 થશે, એટલે 15 દશાંશ. હવે 7 દશાંશ, 4 દશાંશ અને 15 દશાંશ એનો સરવાળો કરીએ, બરાબર 7 દશાંશ વત્તા 4 દશાંશ વત્તા 15 દશાંશ બરાબર. અંશમાં 7, 4 અને 15 છે તે લખી દઈશું, એટલે 7 વત્તા 4 વત્તા 15, છેદમાં 10 છે એટલે 10 જ લખીશું, એટલે થશે 26 દશાંશ. હવે આપણે 26 દશાંશનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ. 26 અને 10 બંનેમાં 2 સામાન્ય છે, એટલે 2 ગુણ્યા 13 છેદમાં 2 ગુણ્યા 5. આમ અંશ અને છેદ બંનેમાંથી 2 સામાન્ય છે તે લઈ લેતા 13 પંચમાંશ વધશે. 13 પંચમાંશ એ અશુદ્ધ અપૂર્ણાંક છે, તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા 2 પૂર્ણાંક 3 પંચમાંશ થાય. બીજો દાખલો લઈએ. નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો. એનો બીજો દાખલો છે 1 પંચમાંશ, 3 સપ્તમાંશ અને 7 દશાંશ. આ 3 અપૂર્ણાંકમાં છેદમાં જોઈએ તો 5, 7 અને 10 છે, એટલે સૌપ્રથમ બધા જ અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંક બનાવવા પડે. છેદમાં 5, 7 અને 10 છે, એટલે તેનો લસા શોધવો પડે. 5, 7 અને 10 નો લસા થશે 70. હવે દરેક અપૂર્ણાંકના છેદમાં 70 આવે તેવો તે અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક બનાવવો પડે. 1 પંચમાંશ. 1 પંચમાંશના છેદમાં 70 લાવવાના હોવાથી 5 ને 14 વડે ગુણવા પડે, તો અંશમાં 1 ને 14 વડે ગુણીએ એટલે 14 70 થાય. બીજો અપૂર્ણાંક છે 3 સપ્તમાંશ. 3 સપ્તમાંશના છેદમાં 70 લાવવાના છે, એટલે 7 ને 10 વડે ગુણવા પડે, તો અંશમાં 3 ને પણ 10 વડે ગુણવા પડે, એટલે થશે દાયતરી 30 70. ત્રીજો અપૂર્ણાંક છે 7 દશાંશ. છેદમાં 10 છે, એટલે તેના સમ અપૂર્ણાંક માટે 10 ને 7 વડે ગુણીએ, તો અંશમાં પણ 7 ને 7 વડે ગુણીએ તો થશે 49 70. આમ અનુક્રમે 1 પંચમાંશનો સમ અપૂર્ણાંક 14 70, 3 સપ્તમાંશનો સમ અપૂર્ણાંક 30 70 અને 7 દશાંશનો સમ અપૂર્ણાંક 49 70 છે. ધોરણ 6 માં આપણે શીખી ગયા છે કે સમછેદી અપૂર્ણાંકોમાં જે અપૂર્ણાંકોનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો કહેવાય. આપણી પાસે 14 70, 30 70 અને 49 70 આ 3 અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંકો છે. જો અંશમાં 14, 30 અને 49 છે, એમનો ઉતરતો ક્રમ જોઈએ તો સૌથી મોટા 49 છે, ત્યાર પછી 30 છે અને ત્યાર પછી 14 છે, એટલે 49, 30 અને 14 થાય.
તેથી આ અપૂર્ણાંકોનો ઉતરતો ક્રમ સૌથી પહેલા 49 અંશમાં છે એટલે 49 ત્યાર પછી 30 છે એટલે 30 અને ત્યાર પછી 14 છે એટલે 14 થાય. માટે 1/5, 3/7 અને 7/10. આનો ઉતરતો રકમ જોઈએ તો જુઓ 49 નો સમ અપૂર્ણાંક 7/10 છે એટલે 7/10 આવશે. 30 નો સમ અપૂર્ણાંક 3/7 છે એટલે 3/7 આવશે. અને 14 નો સમ અપૂર્ણાંક 1/5 છે એટલે 1/5 થાય. આવી જ રીતે અપૂર્ણાંકોને સમછેદી બનાવીને ચડતા ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ. હવે આપણે ચોથો દાખલો જોઈએ. એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેન્ટીમીટર અને પહોળાઈ 10.2 સેન્ટીમીટર છે. તેની પરિમિતિ શોધો. આપણે એક લંબચોરસ કાગળની આકૃતિ દોરીએ. કાગળની લંબાઈ 12.1 સેન્ટીમીટર છે. આ છે એની લંબાઈ 12.1 સેન્ટીમીટર. પહોળાઈ 10.2 સેન્ટીમીટર છે. આ છે એની પહોળાઈ 10.2 સેન્ટીમીટર. આપણે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે કોઈ પણ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો. માપનના પ્રકરણમાં આપણે આ બાબત શીખી ગયા છે. આપણી પાસે લંબચોરસ કાગળ છે એટલે લંબચોરસની પરિમિતિ બરાબર 2 × L + B કૌંસ પૂરો. L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ બરાબર 2 × કૌંસમાં 12.1 વત્તા 10.2 કૌંસ પૂરો બરાબર 2 × હવે 12.1 અને 10.2 બંને મિશ્ર અપૂર્ણાંકો છે એને અશુદ્ધ અપૂર્ણાંકોમાં ફેરવીએ એટલે 12 × 24 = 25 વત્તા 2 × 30 = 32 એટલે 32/3. હવે 25/3 અને 32/3 બંને વિષમછેદી અપૂર્ણાંકો છે. એમને પહેલા તો સમછેદી અપૂર્ણાંકો બનાવવા પડે એટલે 25/3 વત્તા 32/3 ને સમછેદી અપૂર્ણાંકો બનાવીએ. તે માટે છેદમાં 2 અને 3 છે એનો લસાઅ 6 આવશે. પ્રથમ 25/3 નો છેદમાં 6 હોય તેવો સમઅપૂર્ણાંક બનાવીએ એટલે 25/3 બરાબર છેદમાં 6 લાવવાના છે એટલે 2 × 3 કરવા પડે. તો અંશમાં પણ 25 ને 3 વડે ગુણવા પડે એટલે 75/6 એ 25/2 નો છેદમાં 6 હોય તેવો સમઅપૂર્ણાંક કહેવાય. હવે 32/3 એના છેદમાં 6 લાવવાના છે એટલે 3 ને 2 વડે ગુણવા પડે. તો અંશમાં 32 ને પણ 2 વડે ગુણો તો 64 થશે એટલે 64/6 એ 32/3 નો સમઅપૂર્ણાંક થશે બરાબર 2 × 25/2 નો સમઅપૂર્ણાંક છે 75/6 વત્તા 32/3 નો સમઅપૂર્ણાંક છે 64/6. 2 × જો અંશમાં 75 અને 64 છે એનો સરવાળો કરીએ એટલે 139 થશે અને છેદમાં 6 ના 6 લખાઈ જશે એટલે 139/6. હવે આપણે છેદ ઉડાડીએ. 2 × 2 2 તારીખ 6 બરાબર 139/3.
એટલે લંબચોરસની પરિમિતિ બરાબર. હવે જુઓ 139/3 એ અશુદ્ધ પૂર્ણાંક છે, તેને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા 139/3 કરીએ તો 46.1 સેન્ટીમીટર થાય. એ આપણા આ લંબચોરસની પરિમિતિ કહેવાય. હવે આપણે આ આકૃતિને સમજીએ. આ આકૃતિમાં આ ત્રિકોણ છે એ બી ઈ. એ બી બરાબર 5/2 સેન્ટીમીટર, એ ઈ બરાબર 3.3 સેન્ટીમીટર અને બીઈ બરાબર 2.3 સેન્ટીમીટર છે. ત્રિકોણની નીચે આ એક લંબચોરસ છે, બી, સી, ડી અને ઈ. આ લંબચોરસમાં ઈડી બરાબર 7/6 સેન્ટીમીટર છે. આ સ્વાધ્યાય 2.1 નો 5મો દાખલો છે. ત્રિકોણ એબીઈ અને લંબચોરસ બીસીડીઈ ની પરિમિતિ શોધો. આપણે સૌપ્રથમ ત્રિકોણ એબીઈ ની પરિમિતિ શોધીએ. ત્રિકોણ એબીઈ ની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો. આપણી પાસે ત્રિકોણમાં એક બાજુ એબી છે વત્તા બીજી બાજુ બીઈ છે વત્તા ત્રીજી બાજુ ઈએ છે. એટલે એબી બરાબર 5/2 છે વત્તા બીઈ બરાબર 2.3 છે વત્તા ઈએ બરાબર 3.3 છે. બરાબર. સરવાળો કરીએ 5/2 વત્તા હવે 2.3 મિશ્ર પૂર્ણાંક છે, તેને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવતા 11/4 આવે. એટલે 11/4 વત્તા તેવી જ રીતે 3.3 ને પણ અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવતા 18/5 થાય. આ ત્રણેય અપૂર્ણાંકો સમછેદી બનાવવાના છે. છેદમાં 2, 4 અને 5 છે, એનો લસાઅ 20 થાય. બરાબર. સૌ પ્રથમ આપણે 5/2 નો છેદમાં 20 હોય તેવો સમ અપૂર્ણાંક બનાવીએ. છેદમાં 20 લાવવાના છે એટલે 2 × 10 કરીએ, અંશમાં પણ 5 × 10 કરીએ એટલે 10 × 5 એટલે 50, છેદમાં 10 × 2 એટલે 20, એટલે 2/5 નો સમ અપૂર્ણાંક 50/20 થાય. બીજો છે 11/4, એનો છેદમાં 20 હોય તેવો સમ અપૂર્ણાંક બનાવીએ. એટલે છેદમાં 4 × 5 કરીશું, અંશમાં પણ 11 × 5 કરીશું એટલે 55/20 થશે. હવે ત્રીજો અપૂર્ણાંક છે 18/5, છેદમાં 5 × 4 કરીશું તો અંશમાં પણ 18 × 4 કરવા પડે એટલે 72/20 એ 18/5 નો સમ અપૂર્ણાંક બને. હવે આપણે 50/20 વત્તા 55/20 વત્તા 72/20 કરીએ. બરાબર. અંશમાં 50, 55 અને 72 છે, તેને સરવાળા સ્વરૂપે લખીએ એટલે 50 વત્તા 55 વત્તા 72 છેદમાં 20 લખાય. બરાબર. 50 વત્તા 55 વત્તા 72 કરતા 177 આવશે અને છેદમાં 20
એટલે 177 એ અશુદ્ધ પૂર્ણાંક છે, તેને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ બરાબર 8.17 એ ત્રિકોણ ABE ની પરિમિતિ કહેવાય. લંબચોરસની પરિમિતિ શોધીએ. લંબચોરસ BCDE ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B કૌંસ પૂરો. લંબચોરસ BCDE માં લંબાઈ BE બરાબર L બરાબર 2.3 સેન્ટીમીટર છે. પહોળાઈ ED બરાબર B બરાબર 7/6 સેન્ટીમીટર છે. એને સૂત્રમાં લખી દઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B કૌંસ પૂરો બરાબર 2 ગુણ્યા L 2.3 વત્તા B 7/6 બરાબર 2 ગુણ્યા 2.3 ને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવતા 11/4 થાય વત્તા 7/6. હવે 11/4 અને 7/6 ને સમછેદી અપૂર્ણાંક બનાવીએ. 11/4 વત્તા 7/6 4 અને 6 એનો લસાઅ 12 થાય. સૌ પ્રથમ 11/4 ના છેદમાં 12 હોય તેવો સમપૂર્ણાંક બનાવીએ. તો છેદમાં 4 ગુણ્યા 3 કરીએ, અંશમાં 11 ગુણ્યા 3 કરીએ એટલે 33/12. હવે 7/6 એનો પણ છેદમાં 12 હોય તેવો સમપૂર્ણાંક લખીએ એટલે છેદમાં 6 ગુણ્યા 2 તો અંશમાં પણ 7 ગુણ્યા 2 કરતા 14/12 થાય. હવે 33/12 અને 14/12 એને કૌંસમાં લખી દઈએ બરાબર 2 ગુણ્યા કૌંસમાં 33/12 વત્તા 14/12 બરાબર 2 ગુણ્યા 33 વત્તા 14 એટલે 47 થશે. 47/12 છેદ ઉડાડીશું. 2 એકા 2 2 છંગ 12 બરાબર હવે વધશે 47/6. એનું મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા લંબચોરસની પરિમિતિ 7.5 સેન્ટીમીટર થાય. 8મો દાખલો છે. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કામ 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. પ્રશ્ન છે કોણે વધુ સમય કામ કર્યું? બીજો પ્રશ્ન છે આ સમય કેટલો વધારે હતો? આ દાખલામાં આપણે 2 પ્રશ્નોના જવાબની ગણતરી કરવાની છે. સૌ પ્રથમ આપણે કોણે વધારે સમય કામ કર્યું તે બાબત જોઈશું. તો મનોજે ચિત્રમાં રંગ પૂરવાનું કામ 7/12 કલાકમાં પૂર્ણ કર્યું છે એટલે મનોજે લીધેલો સમય 7/12 કલાક કહેવાય. હવે વૈભવે તે કામ 3/4 કલાકમાં પૂરું કર્યું એટલે વૈભવે લીધેલો સમય 3/4 કલાક કહેવાય. કોણે વધુ સમય કામ કર્યું એ શોધવાનું છે એટલે સૌ પ્રથમ 7/12 અને 3/4 અપૂર્ણાંકોને સમછેદી બનાવવા પડે. છેદમાં 12 અને 4 નો લસાઅ 12 આવે
હવે મનોજે લીધેલો સમય 7/12 કલાક, છેદમાં 12 છે જ, એટલે 7/12 કલાક થયા. હવે વૈભવે લીધેલો સમય 3/4 કલાક છે, એટલે 3/4 છેદમાં 12 હોય તેવો સમ અપૂર્ણાંક બનાવવો પડે. એટલે 3/4 બરાબર છેદમાં 12 છે, એટલે 4 ગુણ્યા 3 કરીએ તો છેદમાં 12 થશે. તો અંશને પણ 3 વડે ગુણીશું તો 9/12. 3/4 નો સમ અપૂર્ણાંક 9/12 થયો. એટલે વૈભવે લીધેલો સમય 9/12 કલાક કહેવાય. સમચ્છેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો કહેવાય છે. એટલે 9/12 એ 7/12 કરતા મોટા છે. 9/12 બરાબર 3/4 છે, એટલે 3/4 વૈભવનો સમય છે. તેથી વૈભવે વધુ સમય કામ કર્યું કહેવાય. બીજો પ્રશ્ન છે, આ સમય કેટલો વધારે હતો? જુઓ, વૈભવે 9/12 કલાક કામ કર્યું છે, એટલે 9/12 માંથી મનોજે 7/12 કલાક કામ કર્યું છે એ સમયને બાદ કરી દઈએ. 9/12 ઓછા 7/12 બરાબર 9 ઓછા 7 છેદમાં 12 બરાબર 2/12. છેદ ઉડાડતા 2 એકા 2, 2 છંગ 12 બરાબર 1/6. એટલે આ સમય 1/6 કલાક વધારે હતો. આ જ દાખલો આપણે કલાકને મિનિટમાં ફેરવીને પણ ગણી શકીએ છીએ. જુઓ, મનોજે કામ 7/12 કલાકમાં પૂર્ણ કર્યું, એટલે મનોજે લીધેલો સમય બરાબર 7/12 કલાક. હવે વૈભવે એ જ કામ 3/4 કલાકમાં પૂર્ણ કર્યું, એટલે વૈભવે લીધેલો સમય બરાબર 3/4 કલાક કહેવાય. જુઓ, 7/12 કલાક છે, એટલે 7/12 અને 3/4 કલાક છે, એટલે 3/4 કલાકને મિનિટમાં ફેરવો. 7/12 ગુણ્યા 7/12 ને મિનિટમાં ફેરવવાના છે, એટલે 1 કલાક એટલે 60 મિનિટ. એટલે 7/12 ને 60 વડે ગુણીએ, 60 એકાંશ. છેદ ઉડાડી દેતા 12 એકા 12, 12 × 50 એટલે 35 મિનિટ થાય. હવે 3/4 કલાક ગુણ્યા 60 મિનિટ બરાબર 4 એકા 4, 15 ચોકો 60 એટલે 45 મિનિટ થાય. આમ 35 મિનિટ મનોજે લીધેલો સમય છે અને 45 મિનિટ વૈભવે લીધેલો સમય છે. એટલે આ બંને સમય આધારે કહી શકાય કે વૈભવનો સમય વધારે છે, એટલે વૈભવે વધારે સમય કામ કર્યું કહેવાય. બીજો પ્રશ્ન છે, આ સમય કેટલો વધારે હતો? તે માટે સમયનો તફાવત શોધવો પડે. વૈભવની 45 મિનિટના સમયમાંથી મનોજની 35 મિનિટનો સમય બાદ કરીએ, એટલે 45 ઓછા 35 એટલે 10 મિનિટ કહેવાય. એટલે 10 મિનિટનો સમય વધારે હતો. 10 મિનિટને કલાકમાં ફેરવીએ, એટલે એને 60 વડે ભાગવા પડે. 10 એકાંશ ગુણ્યા 1/60. છેદ ઉડાડીશું તો 10 એકા 10, 2 છકે 60 બરાબર 1/6 કલાક. એટલે
1/6 કલાક આ સમય વધારે કહેવાય. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 કેટલાક દાખલા જોયા. આ વિડીયોમાં આપેલી આ માહિતી આપણને કેવી લાગી? મને વિશ્વાસ છે કે આપણને આ માહિતી ખૂબ જ ઉપયોગી થઈ પડશે. જો આપણને આ માહિતી પસંદ હોય તો લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. જે મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે બાજુમાં આપેલ આ બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.